એમાં મારો મિત્ર ગભો મારી પાસે મને કે કોવિડમાં મને કે વેક્સિન દેવડાવવા જવું છે. ક્યાં જવું? વેક્સિન દેવડાવવા. મેં કીધું હારું હાલ વેક્સિનના ડોઝ દેવડાવે ગયા. ત્યાં નર્સ બેન બેઠા હતા ને ગભાન બેહરો. નર્સ બેને પૂછ્યું તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ છે. અચ્છા બીજો ડોઝ છે તો ગભરાવશો શા માટે તમે? બીજો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તેમાં એટલા બધા પરસેવો રેપઝેપ કેમ થઈ ગયો? કેમ ગભરાઈ જાઓ છો તમે? કીધું ને ગભરાતો નથી. તો શું કરો છો? વિચાર કરો. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. કેમ? એમાં શું થઈ ગયું? થઈ ક્યાંય કઈ નથી ગયું. ભારત સરકારે 3 ડોઝ નું કીધું છે. અમે 8 સુધી વ્યા જાવ કે હાલો નવરા છે એકાદો ડોઝ દઈએ. પણ એ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. તમારું કામ છે એ સમજુ છું, પણ આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. અમે ઘર બહાર નીકળી ને તો પોલીસ વાળા સાહેબ અમને નથી પૂછતા કે આ સર્કલ ઉપર તમારો પેલો મોર છે કે બીજો મોર. એને જે મોર બોલે હોય એને ન પૂછ્યું. જો પેલો મોર હોય તો આપણે વંશ મોર કરી બહરાટી બોલાવી. એ કોવિડમાં એક બાપાને ખબર અંતર પૂછવાઈ ગયો તો ઓક્સિજન નું માસ કામ હતું. તો હું ગભો બે ગયા. મેં કીધું બાપા મજામાં કઈ જરૂર હોય તો કેજો. સારું છે ને? હવે પેલા હારું નો દીકરો થામાં ઓક્સિજન ની પાઇપ ઉપરથી પેલા પગ લઈ લે પછી જે કેવું કે જીવાડવા આવ્યો છો કે મારવા આવ્યો છો. એમાં એક બાપા બિચારા ટિફિન નું ડબલું લઈને હોસ્પિટલમાં જતા હોય છે ને, હજી તો આમ એ દાદર બે દાદર સીડા અને ગ્રીલ આવી ને એટલે ગ્રીલમાં હજી તમે પગ મૂક્યો ને ખાલી આટલું કર્યું ને ત્યાં તો કમ્પાઉન્ડર આવીને પકડી લીધા. હાલો દાદા હાલો હાલો તમને કોવિડ છે આજો તમે ઉતરે ઉભો તો રે. ના 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 હાલો 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 હાલો. નહીં નહીં ઉભો તો રે પણ વાત તો આમ નહીં કાંઈ હા પડવી નથી. તમારે જેવા રોજ ચાર આવે. હાલો 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 બે પ્રાણ બે ના આવડી ઓલી હળી આવે. ઓ ભાઈ કરતી આ સુધી નાકમાં આવવા દીધી આ સુધી. અને બાપા શીખે ચડી ગયા. ઘડીક તો શોખ થાય હાથમાં ગુંજામ નાખી દીધા. આખે વ્યૂ થાય ને પછી ઓલા આવીને કહે કે બાપા તમને કોવિડ નથી. એ તો હું કહું છું કોવિડ નથી, કંઈક માણાના પેટનું થવાય છે. આ તો મારા દીકરાને વવારું રહ્યા ને એ નર્સમાં કામ કરે છે એટલે હું ટિફિનનું ડબલું દેવા આવ્યો. ખાલી ખોખારો ખાધો હતો. સમજો તું અમારે રિવાજ છે ખોખારો ખાવાનો એમ. મારી નાખશો લાવ તમે. એમાં એક ખબર નહીં 11 નંબરના વોર્ડમાં 9 નંબરના ખાટલામાં 10:30 વાગે ને એટલે દર્દી સીતારામ થઈ જાય. તો સોમવારે દર્દી સીતારામ થઈ ગયો. મંગળવાર પાછો એક દર્દી 9 નંબરના ખાટલામાં એડમિટ કર્યો. તો 10:30 વાગે સીતારામ થઈ ગયો. બુધવાર વળી પાછો તમને કોઈ નવો દર્દી એવો 9 વાગે સીતારામ. ડોક્ટરો મુજરાક 9 નંબરના ખાટલામાં હું કઈ ભડાકા થાય કાંઈ એ જ ખાટલામાં બહરાટી બોલો તપાસ કરો છે. હું તમે જેટલા સિરિયસ છો ને એટલું બધું સિરિયસ પણ કઈ ત્યાં નહોતું. ઓલી કામવાળી બાઈ બિચારી સવારે 7:30 વાગે આવે કચરા પોતા કરે બધું. એને ધણીએ નવો મોબાઈલ લઈ દીધેલો. એટલે કચરા પોતામાં ઓછું ધ્યાન આપે એટલું મોબાઈલમાં ધ્યાન આપે. નકરા ફોટા પાડ્યા રાખે રીલ્સ ઉતાર્યા રાખે. 10:30 વાગે બિચારીને કામ પતી જાય એટલે 3-4% બેટરી રહી હોય ને એટલે વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ભરાવે. એક જેટ 10:30 વાગે સીતારામ. બોલો આમાં ઘણા આમ ભૂલમાં જોઈએ ગયા છો. ઝાઝા ભૂલમાં ગયા છે. બહુ ભૂલમાં ગયા. હું તો હજી કહું છું બે હાથ જોડીને પ્રણામ કરું. તમે જેની માળા કરો છો, તમે જેનું ભજન કરો છો, જેમે તેના દીવા કરો છો એની ઉપર તમને જરાય ભરોસો નથી. એક વખત તો યાર તમે એને સાચા દિલથી સંભારો તો ખરા. તમારું 5 મિનિટ કામ મોડું થાય હનુમાનજીને શ્રીફળ વધેરવાની વાત આવી તો કે ઈ કામ નથી. અંબેમાન પૂજો. અંબેમાં બિચારી ન્યા જાય સુંદડી ચડાવી જાય. એ હજી ત્યાંથી ઉભી થઈને કામ પાડવા આવે તો કે આનું મન ડગી જાય. તો કે એને હવે ખોડિયાર નહીં ગયો. એ બધા એકબીજા કે ભાઈ હનુમાનજી તમે ગયા હતા કામ કરવા? તો કે ના ના મારે કામ ન પડ્યું તમને બોલાવે. એ અંદરો અંદર બિચારો અહીંયા આવડો હેરાન થતો હોય. આને મૂળ નથી ખબર પડતી. તું જેનું ભજન કરશું એનું એક વખત સતત ભજન કરે રાખ. તારું કામ થઈ જાય એ ફાઇનલ છે. આ કેટલા આ ગામડાના કેટલા હુવાળા માણસો હોય, કેટલા બુદ્ધિશાળી તો હતા જ. હુવાળા કેટલા
વીસી કહ્યું હતું કે માતાજીને દીવો કરો હોરો પૂરો હવ સારું કરશે. બાપા કાંઈ નહીં થવા દે તમને. અને વીસી ઉતરી ગયેલા ને દાખલા છે. આ પરસા અહીંયા જ બને છે. લ્યો કોઈ દી હોંગકોંગમાં અમેરિકામાં એવા પરસા બન્યા? શું કામ? અહીંયા શ્રદ્ધા જ નથી, નીતિ છે. અહીંયા શ્રદ્ધા છે પણ નીતિ નથી. લઈ જાય તો દેવામાં સમજતા નથી. અને અમુક અમુક મહાનગરો રહ્યા એમાં સાંજે હોતા નથી ને એટલે સવારે ઉઠે છે. નો સમજાય અત્યારે બધું, અત્યારે નો સમજાય. હા, એક બાપા મંદિરના ઓટલે બેઠેલા ને મારથી પૂછાઈ ગયું. મેં દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળી જેવું કરવા. મેં કીધું આવો બાપા, હાથ બાર અમારા બાપુજીનો છે તો અહીંયા જ આવશું ને. હજી અમુક ને હાથ બાર ના નકલ ની ખબર નથી મહાનગરોમાં કોઈને. હા સારું ભલે દિવાળીઓ કરો પણ ડોહો ફટાક્યો સેટા ફોડજો ભાઈ. કાંઈ કે માંડ કે કપા ભેળો ગયો, નયા વી ગયા તે કપા ભેળો ગયો. તમે આઠમે આવ્યા ને તે મારા દીકરા ગોઠણ સુધીના કપામાં કંઈક ફોટા પાડીને ગયા છો, રૂકે કે નહીં? ત્યાં રૂકવું પડે ને કારણ વાયટું થઈ જાય. અમે ઝુકા હતા એટલે હાથ પેઢી લીલા લે લખડાયો છો એ કે. મેં કીધું હશે બાપા, આવો સુરત અમદાવાદ મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. શું કરે છે? મોટા થાય. આ યુવાનોને નહીં સમજે, ઉપરથી જાય. 25 વર્ષ પછી આ જોક સંભળાય. મોટા થાય. મેં કેમ મોટા થાય? કે બાબો ડોસી બે છે અમને અહીંયા કઈ મહાનગરમાં ફાવે નહીં. તમે અડધો રોટલો ખાઈ પણ હખનો ખાઈ, એટલે એ બધા અહીંયા મોટા થવા મેલાય. કેમ મોટા થવા મેલાય? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, બકાલો અહીંથી જાય, ઘી અહીંથી જાય, દહીં અહીંથી જાય, છેલ્લે બાકી શાહે અહીંથી જાય. મેં શાહે હોત તમે અહીંથી મોકલી? કે હા. મેં તો 5 લીટરના ઓલા બવણા આવતા એમાં મોકલું. ના બાપા ના, બવણામાં હવે કોણ શાહે લીધા? ઓલા કિલિન્ડર ને કંડક્ટર જ ના પાડે છે કે આ ધંધો ન કરો, ઢાંકણા ખુલી જાય. એટલે હવે કે બી બંધ કરી દીધું. મેં તો શાહે હેમાં મોકલો? એ કે ઓલા હવા 2 લીટર આ પ્લાસ્ટિકના ભંભા નથી આવતા, એનું ઢાંકણું દઈ દે એટલે મુંબઈ સુધી ઊભું ન રહ્યા. મેં કીધું એ સારું લ્યો. તો મેં કીધું તો તમારા ગામડામાં પ્લાસ્ટિકના ભંભા મળી રહી દાદા? કે ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. બધું સમજાઈ જાય ને તો પાર પડી જાવ. બધું નથી સમજાતું ને એ જ વાંધો. બધું સમજાઈ જાય ને તો ખરેખર પાર પડી જાવ. મારું તો, હું તો હાસ્ય કલાકાર તરીકે અહીં આવ્યો ને હું તો કે એમ આવતા ભાવમાં હાસ્ય કલાકાર નથી થવું. ખોટા બહુ દાંત કાઢવા પડે છે. એનું રીઝન હું તમને આપું. 500 કિલોમીટરના રસ્તા કાપીને આવ્યો હોય, આખી રાત બીજે ડાયરો કર્યો હોય, ગાડીમાં નીંદર થઈ ન થઈ, ઠાયકા હોય, બમ ફાવે, રોજડા આડા પડે, ભૂનાણા આડા પડે, બમ ફાવે ને થાકી ગયેલા હોય ને સીધા તમને કહું લીલનના જભા પહેરીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને સ્ટેજ ઉપર આવી જવાનું. અંદર શું હાલતું હોય, કેવું હાલતું હોય, શું પ્રોબ્લેમ છે, કઈ રીતનું છે, તમારે અમારે શું કે દેખાડવાનું, એ બધું સાઈડમાં મૂકીને ભગવતીના નામ શું કામ લે છે? અમારું આ સ્થિર કરી દેજે. એટલે આ બધાને સ્થિર કરી. આ બધું એટલા માટે કરી. કોઈ કયા ફિલ્મમાં ક્યાંય અમિતાભ બચ્ચને કઈ આરાધના કરી દે, હે જગદંબા હે જોગણી હાલ મારું ફિલ્મ આવે, હો બાપ હાલવા દેજો ફિલ્મ. એવું કદી એને પ્રાર્થના કરી એને ખબર છે કે આપણું હાલવાનું જ છે, એને બગાડવાના છે એટલે હાલ છે, અને અમારે સુધારવાના છે એટલે અમારે થોડુંક ભોગવવું પડે. અમારી અંદર હું હાલતું હોય તમને ક્યાં દેખાડવાનું છે અમારે? હાલો એ બધું સાઈડમાં મૂક દે. માતાજીને પ્રાર્થના કરી માં મગજ સ્થિર કરી દેજે. હું કામ આ 2000-5000 અમને સાંભળવા આવ્યા છે ને એમાંથી રાજી થઈને જવા જોઈએ. અને 1 કલાકનો અમે ખૂબ મજા કરાવી દઈએ ને, ખૂબ મજા કરાવીને તો અમુક કળતર હોય ને હેઠેથી બેઠી કે શું કહેવાય એ તમને ન ખબર હોય, નાખીને બેઠો હોય તો એટલી મજા કરાવે. સમાજને ન પૂગાય પણ આંખું લાલ ઉજાગરાની છે. એક તો વસ્તુ સમજો,